જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. યણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. યણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ બહેનો હવે શાંતિથી સાંભળજો અને આ બાજુ બેઠા છો ને એ બધા આ બાજુ આવતા રહ્યો. બધા સામે બેસો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ અહીંયા વાંગમય સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભાગવત સ્વરૂપે બિરાજમાન છે. તેમજ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, સર્વે સાંખ્યોગી બહેનો અને હરિભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. બધાને ઉત્સવમાં મજા આવે છે ને? આવો ઉત્સવ ક્યારે જોયો તો? આ 7 દિવસ આપણા જીવનની અંદર સુવર્ણ અક્ષરે લખાશે. જેટલા આ ઉત્સવની અંદર ભવ્યતા છે એનાથી વિશેષ દિવ્યતા છે. સહજાનંદ સ્વામી તેમજ ગોપાળાનંદ સ્વામી અહીંયા ઉત્સવની અંદર અખંડ બિરાજે છે એવો આપણને અહેસાસ થાય છે. આ ઉત્સવ જો અંતકાળે યાદ આવી જાય, જીવનની અંદર રોજ આને યાદ કરવાનો કે કેવો ઉત્સવ હતો, કેવા સંતોના દર્શન થયા, કેવા મહારાજ શ્રીના દર્શન થયા. આજે તો ઉત્સવના શિખરના કળશ ચડી ગયા કે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા થઈ અને એ પૂજાના દર્શન આપણા ભાગ્યની અંદર આવ્યા. આ ઉત્સવ જો યાદ રહી જાય અને રોજ યાદ કરીએ, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પણ કહ્યું છે કે અમે જે કાંઈ સમય ઉત્સવ, જન્માષ્ટમી, રામનવમી એ આદિક જે કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, એ કેવળ ને કેવળ જીવાત્માના કલ્યાણને માટે કરીએ છીએ. જો અંતકાળે આ યાદ આવી જાય તો આ જીવનું રૂડું થાય, આ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ ઉત્સવ જો આપણને યાદ રહી જાય ને તો આ જીવાત્માનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાને લોયાની અંદર શાકોત્સવ કર્યો, તો આજે એ શાકોત્સવ દ્વારા પણ અનંત જીવાત્માઓનું કલ્યાણ થાય છે. મહારાજે પંચાળાની અંદર પણ દિવ્ય રાસોત્સવ કર્યો. રાસોત્સવ કર્યા પછી મહારાજે વિચાર કર્યો કે જેણે જેણે આ રાસના દર્શન કર્યા ને એ આત્માઓનું કલ્યાણ કરવું છે. પણ મહારાજે વિચાર કર્યો કે અમારે આખા ગામને જમાડવા છે. પંચાળા આખા ગામને જમાડ્યા પછી મહારાજ
ગામની અંદર વિચરણ કરવા માટે નીકળ્યા. મહારાજે જોયું કે દૂર દૂર નદીને સામે કિનારે કોઈક એવા પછાત જ્ઞાતિના લોકો રહે છે. મહારાજે એ લોકોને બોલાવ્યા અને પૂછ્યું, અમારે તમને જમાડવા છે, તમે શું જમશો? તમે કયો તો સાટા બનાવીએ, જલેબી બનાવીએ, લાડવા બનાવીએ. એ લોકોએ કીધું, સ્વામિનારાયણ, એ બધું અમને ન ભાવે, અમને તો સેલણ ભાવે. મહારાજ કે વળી આ કઈ વાનગી? સેલણ તો અમે નથી જમ્યા. ત્યારે એ બધા જે લોકો હતા એને કહ્યું કે સ્વામિનારાયણ, સેલણ એને કહેવાય કે ભાત રાંધી એની અંદર ગોળ અને ઘી એમ મિક્સ કરી અને પછી અમે મુઠ્ઠી ભરીને જમીએ, એવું અમને ભાવે અને એવું અમારું ઉત્તમમાં ઉત્તમ સેલણ કહેવાય. બધા જ દેવી પૂજકો હતા અને મહારાજે એ બધા જ દેવી પૂજકોને પોતાના હાથે પ્રેમથી પીરસી આગ્રહ કરી અને બધાને ખૂબ સેલણ જમાડ્યું. અને બધાએ દેવી પૂજકો એટલા બધા રાજી થયા કે વાહ સ્વામિનારાયણ, તમે અમને પ્રેમથી અને ભાવથી જે જમાડ્યા ને, એવું તો અમારા જીવનની અંદર અમને કોઈએ નથી જમાડ્યા. અત્યારે બધાને સ્વામી જમાડે છે ને, કેવા ભાવથી જમાડે છે, આનંદ આવે છે ને જમવામાં. સ્વામિનારાયણને ત્યાં તો ભજન અને ભોજન બે હોય. બધા ખૂબ રાજી થયા. પછી વર્ષો વીતી ગયા. એમાંથી એક દેવી પૂજક હતા ને, એનો અંત સમય આવ્યો. ત્યારે પોતાની પત્ની હતી એને કીધું કે ઓલા સ્વામિનારાયણે મને જે સેલણ જમાડ્યું હતું ને, એવું સેલણ મને લાવી દે. ત્યારે એની પત્નીએ કીધું કે આપણા ઘરમાં ફૂટી કોડી નથી, આજ અહીંયા તો કાલ બીજે ઠેકાણે આવી રીતના ભ્રમણ કરીએ અને આપણું જીવન પસાર કરીએ. હું સેલણ લાવી અને તને ક્યાંથી જમાડું? તો કે ગમે એમ કરીને મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. અને એની પત્ની આખા ગામની અંદર ફરી અને ભિક્ષા માગી, સેલણ તૈયાર કરી અને જમાડ્યું. પણ પેલા દેવી પૂજક કે છે કે સ્વામિનારાયણે જે ભાવથી અને પ્રેમથી જે એના સેલણમાં મીઠાશ હતી ને, એવી આ તારા સેલણમાં મીઠાશ નથી. એ સ્વામિનારાયણ કેવા અમારી સામે હસતા હતા, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, મારી માથે હાથ મૂકી મને પ્રેમથી જમાડતા હતા. એવા પ્રેમાળ અને દયાળુ ભગવાન મેં ક્યાંય જોયા નથી. આમ જ્યાં અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ ને, ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન હાથની અંદર સુવર્ણનો કટોરો લઈ અને એની અંદર સેલણ ભરી અને દેવી પૂજક માટે લાવી અને હાથની અંદર કટોરો લઈને મહારાજે કહ્યું કે લ્યો દેવી પૂજક, જમો. તમે આખી જિંદગી અમને અને અમારા સેલણને યાદ કર્યું છે ને, એટલા માટે અંતકાળે અમે તમને આ આપવા માટે આવ્યા છીએ. અને મહારાજ એ જીવાત્માને ધામમાં લઈ ગયા. એમ જો આ ઉત્સવ તમને યાદ રહી જશે કે કેવી કથા હતી, કેવું ભોજન હતું, કેવો સુંદર માહોલ હતો, તો અંતકાળે ભગવાન આપણને લેવા માટે આવશે. પણ એક શરત છે કે રોજ યાદ કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજે ગોપાળાનંદ સ્વામીના ઉત્સવમાં આવ્યા છીએ તો સ્વામીએ તમામ જીવાત્માઓને એક મંત્ર આપ્યો છે કે જ્યારે પણ જીવનની અંદર કષ્ટ આવે ત્યારે સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કષ્ટભંજન દેવ, કષ્ટ કાપો. આ મંત્ર તમે બોલશો ને, યાદ રહી ગયો? હે? સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કષ્ટભંજન દેવ, કષ્ટ કાપો. આ બોલશો ને એટલે તરત સ્વામી તમારી સહાયતા કરવા માટે આવશે. પણ આપણા જીવનની અંદર સ્વામીએ જે આપણને રાહ બતાવ્યો છે એ રાહે ચાલીએ તો. સ્વામિનારાયણ ભગવાનને પણ જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવવું હતું ત્યારે મૂળ અક્ષર જે ગોપાળાનંદ સ્વામી, એમને મહારાજે કહ્યું કે સ્વામી, અનંત જીવાત્માઓને અમારે અક્ષરધામમાં લાવવા છે, તો ચાલો ને આપણે પૃથ્વી લોક ઉપર જઈએ.
અને ગોપાળાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર 4 સ્વરૂપે બિરાજે છે. એક તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અનંત મુક્તો સહિત અક્ષર રૂપે ધારી રહ્યા છે. બીજું સ્વરૂપ ગોપાળાનંદ સ્વામીનું એ છે કે સ્વામી અનંત મુક્તોને મહારાજનો મહિમા અક્ષરધામમાં કહી રહ્યા છે. અને ત્રીજા સ્વરૂપે ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેલા છે. અને ચોથા સ્વરૂપે આ પૃથ્વી લોક ઉપર મહારાજે જે જવાબદારી સોંપી છે કે આ સારા એ સંપ્રદાયની જવાબદારી તમારી છે, એટલે એ જવાબદારી નિભાવી રહ્યા છે. આ 4 સ્વરૂપે ગોપાળાનંદ સ્વામી આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બિરાજમાન છે. જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે ત્યારે બીજે ત્રીજે ક્યાંય દોડવાની જરૂર નથી. બસ કેવળ સ્વામીને પ્રાર્થના કરો, બધું જ કષ્ટ દૂર થઈ જશે. ગોપાળાનંદ સ્વામી આપણને એ શીખવે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કેવી રીતના કરવી, ભગવાનની ભક્તિ કેવી રીતના કરવી ને એ આપણને શીખવવામાં આવે છે. આપણે બધાય છે ને ભગવાનની પાસે કેવી માંગણી કરીએ છીએ? કંઈક ને કંઈક આ લોકની માંગણી કરીએ છીએ કે અમારે પુત્ર નથી તો પુત્ર થાય, ધન નથી તો ધન આવે. આ બધી જરૂર તો અવશ્ય છે, પણ ભગવાનની પાસે આ કોઈ જ વસ્તુ નહીં માગવાની. મહારાજ આપણી માટે આ પૃથ્વી લોક ઉપર એટલા માટે આવ્યા છે કે અમારે આ જીવાત્માઓને અમારું અક્ષરધામ આપવું છે. એટલા માટે તો જ્યારે સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામમાં જવું હતું ને, ત્યારે કારિયાણીની અંદર ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને અક્ષર ઓરડીમાં બોલાવ્યા છે. સ્વામી વડોદરા બિરાજમાન હતા. મહારાજ વારંવાર રાહ જોતા હતા અને સ્વામી આવ્યા ને એટલે અક્ષર ઓરડીમાં લઈ જઈ અને મહારાજે 6 હેતુની વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીને થયું કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામી શું વાતો કરે છે. એટલે સાંભળવા માટે બારણાની તળમાંથી સાંભળતા હતા. ત્યારે મહારાજે કહ્યું, સ્વામી આપણે આ પૃથ્વી લોક ઉપર આવ્યા એનું કારણ કે અનંત મુમુક્ષુ જીવાત્માઓને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે. અનંત જીવાત્માઓને ભગવાનની ઓળખાણ કરાવી છે. ધર્મ અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની ઉપાસના કરાવી અને અનંત જીવાત્માઓને ભગવાનના ભક્ત બનાવવા છે. આવા મહારાજે 6 હેતુની વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મહારાજ વારંવાર જેની રાહ જોતા હતા એવા ગોપાળાનંદ સ્વામી આવ્યા અને આ તો બહુ ગુપ્ત રહસ્યની વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીને થયું કે આ વાત જો મેં ન સાંભળી હોત તો મારી વાત અધૂરી રહી જાત. અને પછી ગોપાળાનંદ સ્વામીની અને સહજાનંદ સ્વામીની બંધ બારણે વાત પૂરી થઈને એટલે એ તળમાંથી નિષ્કુળાનંદ સ્વામી સાંભળતા હતા અને તરત જ કીર્તન બનાવ્યું કે આનંદ આપ્યો અતિ ઘણો રે આસમા માયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. આ કીર્તન ત્યાં કારિયાણીની અક્ષર ઓરડીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલું છે કે મહારાજે આ પૃથ્વી લોક ઉપર આવી અને ખૂબ આનંદ આપ્યો છે. આપણને બધાયને ભગવાનની ઓળખાણ કરાવી છે. નહીંતર ભગવાનની ઓળખાણ વિનાના જીવાત્માઓ તો કેવા કહેવાય? પશુ સમાન કહેવામાં આવ્યા છે શાસ્ત્રોની અંદર કે જો ભગવાન ન ભજ્યા અને માત્ર ને માત્ર કેવળ પંચ વિષયના સુખ ભોગવી અને આ લોકમાંથી વિદાય થયા ને તો પશુ આવે અને મનુષ્ય આવે ને એના સમાન આપણે ગણાઈએ. એટલે આ કથા દ્વારા
અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવું છે, એટલા માટે તો સંતો આ બધી મહેનત કરે છે. રાત દિવસ મહેનત કરી અને અનંત જીવાત્માઓ ભગવાનની કથા સાંભળે અને ભગવાનની કથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવાની, કે એક ક્ષણ પણ આપણી વ્યર્થ ન જાવી જોઈએ, એક શ્વાસ પણ આપણો વ્યર્થ ન જવો જોઈએ. સ્વામિનારાયણ 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 આવું અખંડ ભજન કરીએ તો જ આપણા હૃદયને વિશે ભગવાન આવે. પણ આપણે તો બધા આમ તો ખાસ કહીએ ને તો બહેનોને ચિંતા કરવાની બહુ ટેવ હોય. વાત વાતમાં એટલી બધી ચિંતા કરે કે ભગવાન તો ક્યાંય ભૂલાઈ જાય. આખા દિવસમાં ભગવાન કેટલી વાર યાદ આવે? હે? આવે જ નહીં. શું કામ નથી આવતા? માયા. તો ગોપીઓ બધી માયામાં જ હતી ને. હે? એને કૃષ્ણ ભૂલવો હતો તો ભૂલાતા નહોતા. અને આપણે ભગવાનને યાદ કરવા છે તો યાદ આવતા નથી. આપણી એક એક પળ કેવી જાય છે? લાખની. સંતોએ ગાયું ને કે તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામને. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘનશ્યામને. ભજન કરવું ન ગમે, પણ હમણાં જો કોકની વાતો કરવા બેસાડ્યા હોય તો, હે, અને એમાંય કોકની નિંદા કરવા બેસાડ્યા હોય તો કેટલો સમય વ્યતીત થઈ જાય એ ખબર ન પડે. ઘરે છોકરા ભૂખ્યા બેઠા હોય ને એ યાદ ન આવે, પણ જો હમણાં ભજન કરવા બેસાડ્યા, આમ તો સાવરકુંડલા વાળા એવા નથી હો, કારણ કે તમે બધા કથામાં બેસો છો એટલે કથામાં તમને બધાને રસ છે. પણ અહીંથી ગયા પછી આજે સ્વામી કીધું ને કે કેવું થવું? ગાયના જેવું થવું. કે ગાય જેમ નિરણ જમે બધે, અને જમ્યા પછી એ વાગોળે, એવી રીતના આ કથા ભગવાનના મહિમાની વાતો વાગોળવી અને યાદ કરવી. બીજા ત્રીજાની નિંદા ન કરવી. નિંદા કેવી કીધી આપણને? હે, શાસ્ત્રોની અંદર કીધું ને કે નિંદા છે ને, જે નિંદા કરે ને એનું હૃદય ગટર જેવું થઈ જાય. કોઈને ગટર ગમે? હે, ગટર આગળ બેસીને જમવાનું કીધું હોય ભાવે? ન ભાવે. પણ નિંદા કુથલી કરવી એની કરતાં એટલો સમય ભગવાનમય વ્યતીત કરવો. વાંચતા આવડતું હોય તો વાંચવું. અમારા જ્યોતિબેન છે, એની કથા તમે બધા યુટ્યુબ ઉપર સાંભળો છો ને, એ અખંડ પ્રયત્ન કરે છે કથા વાર્તા કરી અને અનંત જીવાત્માઓને ભગવાનને માર્ગે ચડાવ્યા છે. અમે જ્યાં જઈએ ને, જેના ઘરે જઈએ ત્યાં એની જ કથા ચાલતી હોય. એ શા માટે પ્રયત્ન કરે છે? હે, એને તો અખંડ ભગવાનનું ભજન કરવું જ છે, પણ નહીં, અનંત જીવાત્માઓને મારે ભગવાનના માર્ગે ચલાવવા છે, એટલા માટે એ સતત પ્રયત્ન કરતા રહે છે. નહીંતર અમારા બહેનોના નિયમો એવા હોય કે બહાર જઈએ ને એટલે પાણી પીવાનું ન હોય, પણ તેમ છતાંય દેહના કષ્ટ વેઠી વેઠી અને વિચરણ કરી કરી અને કથા વાર્તા કરે છે. આ સંતો એટલી બધી મહેનત કરે છે. તમે બધાએ આજુબાજુ રહ્યો છો, તમને ખબર છે શાંતિથી ગુરુકુળ ચલાવે તો શું વાંધો છે, પણ નહીં, આજુબાજુ જેટલા છે, આજુબાજુના ગામડાના હરિભક્તો છે, એ બધાને ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે. જીવનમાંથી જે દોષો છે એ બધાય નીકળી જાય, એના માટે પ્રયત્ન કરી અને આ બધાને લાભ આપ્યો છે. એટલે આ લાભ વ્યર્થ ન જાય એના માટે પ્રયત્ન કરવાનો છે. ગોપાળાનંદ સ્વામીએ એની વાતોમાં કહ્યું છે કે આ જીવ છે ને નકારો થઈ ગયો છે. કેવો? 84 લાખ ફરી ફરીને આવ્યો છે ને, તો પંચ વિષયમાં રસબસ થઈ અને આ જીવ નકારો થઈ ગયો છે, પણ એને એક ભગવાનના ભક્ત બનાવવાના છે. ઘણા એમ કે હવે તો અમારી ઉંમર થઈ ગઈ,
હવે શું અમે ભગવાન ભજવાના હતા? પણ ભાગવતજીના પહેલા જ અધ્યાયની અંદર આવે છે કે ખટવાંગ રાજાને ખબર પડી કે હવે મારું મૃત્યુ સાવ નજીક છે, ત્યારે પંચ વિષયને પર હરી અને પોતે ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને એને એક ઘડીમાં મોક્ષ મળી ગયો. પણ એના માટે પ્રયત્ન કરવો પડે. જેમ ધન સંપત્તિ માટે પ્રયત્ન કરે છે, લોકો દેશ વિદેશ જાય છે સુખી થવા માટે, એમ ભગવાનને ભજવા માટે આપણે પ્રયત્ન કરીએ. જેમ બહારગામ જવાનું હોય તો કેટલા બધા ભાતાના ડબ્બા બાંધીએ અને એ ભાતાના ડબ્બા પછી ભૂખ લાગે એટલે બધાય ખોલીએ, આમાંથી શક્કરપારા પૂરી આન તેન બધું લઈ ગયા હોઈએ. પણ જ્યારે લાંબી વાટે જવાનું હોય ત્યારે જો ભજન ભક્તિ રૂપી કાંઈ સાધના નહીં કરી હોય તો પછી અહીંયા જ રહેવું પડશે. એટલે જેટલું ભજન કરશું ને એટલા ભગવાન આપણા ઉપર વિશેષ રાજી થશે. ગોપાળાનંદ સ્વામી એક વખત વડતાલની અંદર બિરાજમાન હતા. સ્વામીના 2 શિષ્યો હતા. એ શિષ્યોને થયું કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન પણ વડતાલ પધાર્યા છે અને મહારાજ અત્યારે સભા મંડપની અંદર પોઢી ગયા છે, એટલે લાવો મહારાજના દર્શન કરવા માટે જઈએ. જેવા દર્શન કરવા માટે આવ્યા, મહારાજ પોઢ્યા હતા પણ મહારાજના 2 ચરણ દેખાતા હતા. એ ચરણમાંથી દિવ્ય તેજ નીકળતું હતું. એ દિવ્ય તેજના દર્શન કરતા કરતા સંતો અહોભાવ આમ થવા લાગ્યું કે અહો મહારાજના ચરણમાંથી દિવ્ય તેજ નીકળે છે, 16 ચિહ્નના દર્શન થાય છે. આવી રીતના અહોભાવથી દર્શન કરતા હતા ને ત્યાં એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણી શકે, બધાના અંતઃકરણની અંદર થઈ રહેલા સંકલ્પોને પણ જાણી શકે. એટલે બે સંતોને થયું કે આપણે તો ત્રિકાળ જ્ઞાની થઈ ગયા, બધાના અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે એ પણ આપણને ખબર પડવા માંડી, આપણને તો સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એટલા બધા હર્ષ ઘેલા બની ગયા. સ્વામી જ્યાં આસને બિરાજમાન હતા ત્યાં આવી અને સ્વામીને કે સ્વામી સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે પણ શું છે? સ્વામી અમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામી કે શું સિદ્ધિ પ્રાપ્ત થઈ? 2 સંતો કે સ્વામી અમે ત્રિકાળ જ્ઞાની થઈ ગયા, અમને બધાના અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે, બધાય શું સંકલ્પો કરે છે એ બધી હવે અમને ખબર પડવા માંડે. ગોપાળાનંદ સ્વામી કે તો તમારા જીવનું બહુ ભૂંડું થઈ ગયું. અરે સ્વામી, આવી મોટી સિદ્ધિ અમને પ્રાપ્ત થઈ અને તમે એમ કહો છો કે અમારા જીવનું ભૂંડું થઈ ગયું? ગોપાળાનંદ સ્વામી કે હા, કે તમે બધાના અંતઃકરણની વાત જાણતા હો તો પછી આ જીવાત્માઓ છે, જીવ સારા સંકલ્પો કરે અને ખરાબ સંકલ્પ કરે. કોઈ ભગવાનના મોટા ભક્ત હોય, મહાન ભક્ત હોય અને એના મનમાં જો ખોટો સંકલ્પ થઈ જાય અને તમે એનું અંતઃકરણ જાણતા હો, એનો સંકલ્પ જાણતા હો અને પછી તમને એમ થાય કે બહુ મોટા થઈને ફરે છે પણ સંકલ્પ તો ખોટા કરે છે, એનો અવગુણ આવી જાય. અને અવગુણ આવતા 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 જેને બહુ અવગુણ આવતો હોય ને પછી બહુ નીચા ઉતરી જાય, પછી તમે ભગવાનને ભજવા લાયક ન રહ્યો, તમને બધાના અવગુણ દેખાય. એટલે સ્વામી કે એટલા માટે હું કહું છું કે તમારા જીવનું ભૂંડું થઈ ગયું. સ્વામી વાત બહુ સાચી, પણ હવે શું કરવું? ત્રિકાળ જ્ઞાન તો થઈ ગયું, અમને તો તમારા સંકલ્પ સમજાય છે, શું કરીએ? ગોપાળાનંદ સ્વામી કે તો પછી એક કામ કરો કે અખંડ ભજન કરવા માંડો, તો જ આજે તમારું ત્રિકાળ જ્ઞાન છે નાશ પામશે. પેલા સંતોએ વિચાર કર્યો કે મહારાજના ચરણના દર્શન કરવાથી જો આપણને ત્રિકાળ જ્ઞાન થતું હોય તો મહારાજના ચરણનું ધ્યાન કરીએ ને તો આપણને અખંડ સુખ રહે
અને બધાયના અંતઃકરણ જે આપણે તપાસીએ છીએ ને એ પણ જતું રહે. પછી અખંડ ધ્યાન અને ભજન કર્યું પછી આ સિદ્ધિ એની દૂર જતી રહે. સ્વામી આપણને કહેવા માગે છે કે કોઈની અંદર બહુ ઊંડા નહીં ઉતરવાનું, કોઈના અવગુણ બહુ વિચારવાના નહીં, જોવાના નહીં. કેવળ ને કેવળ આપણા દોષ જોઈ અને આપણા હૃદયને સાફ કરી હૃદયમાં ભગવાનને પધરાવી અને ભજન કરવું, એટલો જ આપણને ગોપાળાનંદ સ્વામી સંદેશો આપે છે. એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. હવે આપણને બોટાદથી પધારેલા સાંખ્યોગી જ્યોતિબેન, જે તમે બધા યુટ્યુબમાં કાયમ સાંભળતા હશો પણ આજ તો તમને પ્રત્યક્ષ સાંભળવા મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.